નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। ભાવનગરના કુંભારવાડા મોતી તળાવ વિસ્તારમાં ત્રાટક્યું મહાનગરપાલિકાનું એસ્ટેટ વિભાગ। આજ રોજ ભાવનગર કુંભારવાડા મોતી તળાવ વિસ્તારમાં ભાવનગરના દબાણ સેલ સાથે ફાયર બ્રિગેડનો સ્ટાફ અને પોલીસનો કાફલો કુંભારવાડા વિસ્તારમાં ઉતરી આવ્યો હતો અને આશરે 150 થી 200 મકાન માલિકોને દબાણ કરેલી જગ્યા ખાલી કરવાની નોટિસ પાઠવી હતી। 8 દિવસમાં જગ્યા ખાલી કરવાનો ભાવનગર મહાનગરપાલિકાના દબાણ વિભાગ દ્વારા સમય પણ આપવામાં આવ્યો છે। રિપોર્ટર અનવર લક્ષ્મીધર, એસડી ન્યૂઝ ગુજરાતી, ભાવનગર। મારું નામ અમિત ચતુરભાઈ પડસાળા છે, હાલમાં ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર યોજના વિભાગ ભાવનગર મહાનગરપાલિકા। કુંભારવાડામાં નોટિસ દેવામાં આવી, કયા વિસ્તારમાં દેવામાં આવી, કેટલી લિમિટ છે? કુંભારવાડા વિસ્તારમાં હાલમાં નોટિસ છે કુંભારવાડા બ્રિજની ડાઉનસ્ટ્રીમમાં અને અપસ્ટ્રીમમાં ચાલુ કરીને અત્યારે 4 ટીમ બનાવીને નોટિસ આપવાની કાર્યવાહી ચાલુ છે। સાહેબ, એમાં કેટલા મકાનને નોટિસો આપવામાં આવેલી છે? ટોટલ આપણે 811 નોટિસ ઇસ્યુ કરવાની છે અને નોટિસમાં કેટલો સમયનો ટાઈમ આપવામાં આવ્યો છે? કુલ 15 દિવસનો ટાઈમ આપેલો છે।